ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા. આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખીશું. આ ટેન્સમાં ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવામાં આવે છે. તેમાં ભૂતકાળના ટુ બીના રૂપ મીન્સ વોઝ કે વેર નો ઉપયોગ કરાય છે. એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે. વોઝ અને વેર એ કર્તા પ્રમાણે મુકાય છે. વોઝ છે સિંગ્યુલર માટે અને વેર છે પ્લુરલ માટે યુઝ થાય છે. આ ટેન્સમાં વાઇલ, વેન, એઝ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી ચાલુ ભૂતકાળ સૂચવાય છે. આ જ ટેન્સમાં જો નેગેટિવ સેન્ટેન્સ મૂકવું હોય તો નેગેટિવ મીન્સ નકાર વાક્યમાં વોઝ કે વેર પછી નોટ મુકાય છે. જ્યારે જો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેમાં વોઝ કે વેર વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થનું ચિહ્ન અચૂક મુકાય છે. તો અહીંયા આપણને 3 એક્ઝામ્પલ આપ્યા છે. વેન આઈ કેમ યુ વેર રીડિંગ અ નોવેલ. આઈ સો એન એક્સિડન્ટ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. જ્યારે હું એમ કે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મેં એક એક્સિડન્ટ જોયો. એઝ હી વોઝ રનિંગ વેરી ફાસ્ટ હી ફેલ ડાઉન. જેઓ એ ઝડપથી દોડી રહ્યો હતો ત્યારે તે પડી ગયો. વેન આઈ કેમ યુ વેર રીડિંગ અ નોવેલ. જ્યારે હું આવ્યો ત્યારે તું નોવેલ વાંચી રહ્યો હતો. નોવેલ મીન્સ નવલકથા. હવે આવા બીજા વાક્યો આપણે જોઈએ. હી વોઝ ડ્રોઈંગ ધ ઓલ્ડ મેન આઉટ ઓફ ધ ડીચ. ડીચ મીન્સ ખાડો. તે ખાડામાંથી એક વૃદ્ધ માણસને બહાર ખેંચી રહ્યો હતો, બહાર કાઢી રહ્યો હતો. ડ્રોઈંગ. હી વોઝ રાઇટિંગ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તે એક રસપ્રદ વાર્તા લખી રહ્યો હતો. જો રાઇટિંગ અને એની સાથે છે વોઝ. હી છે એટલે એની સાથે મુકાયો વોઝ. તો ઇન્ટ્રોગેટિવમાં જુઓ. વોઝ એ લિવિંગ ઇન ધીસ હાઉસ. આઈ વોઝ નોટ રિસાઇટિંગ ધ નેશનલ એન્થમ. આ નેગેટિવ સેન્ટેન્સ છે. વોઝ પછી છે નોટ અને પછી આઈએનજી વાળો ક્રિયાપદ છે. રિસાઇટિંગ. રિસાઇટિંગ એટલે કે ગાન કરવું, ગાવું. જ્હોન વોઝ ટ્રાવેલિંગ ટુ વેનિસ. વેનિસ એક ઇટાલીમાં આવેલું સિટી છે. શી વોઝ ડ્રાઇવિંગ ધ કાર. They were eating mangoes. The naughty boy was not teasing the old man. Teasing એટલે ખીજાવું, ચીડાવવું. Was the hero fighting with cannibals? Cannibals means માંસ ભક્ષક જે પ્રાણી છે તેને cannibals કહેવાય. They were not signing the agreement. સાઇન કરવી, સાઇનિંગ એગ્રીમેન્ટ એટલે સંમતિપત્રક. હવે અહીંયા જે રેડ પેનથી આપેલા છે તેના પરથી આપણે ઓળખી શકીએ કે આ જે છે વાક્યો એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના છે. વોઝ અને વેર એટલે કે કર્તા પ્રમાણે વોઝ અને વેર મુકાય છે. અહીંયા ધે છે. સેન્ટેન્સ નંબર 7 જુઓ. ધે છે તો ત્યાં વેર મુકાયું. એ સિવાય જોન, આઈ, હી આની સાથે વોઝ મુકાયું છે. એવા બીજા આપણે સેન્ટેન્સ જોઈએ તો આ જ ટેન્સમાં જુઓ. ધ સન વોઝ શાઇનિંગ એવરી ડે ધેટ સમર. એઝ આઈ સ્પોક ધ ચિલ્ડ્રન વેર લાફિંગ એટ માય cleverness. The audience was applauding until he fell off the stage. I was making dinner when she arrived. At 6 o'clock, I was eating dinner. She was talking constantly in class in those days. At noon, he was arriving. તો આ બધા જે સેન્ટેન્સ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સૂચવે છે.
હવે અહીંયા એવી જ રીતે 3 પાર્ટ્સમાં આપણને સેન્ટેન્સ આપ્યા છે. વિધાન વાક્યો છે, નકાર વાક્યો છે અને પ્રશ્નાર્થ વાક્યો છે. તો વિધાન વાક્યો જોઈએ. યુ વેર વોચિંગ ટેલિવિઝન લાસ્ટ નાઇટ. They were studying maths yesterday. I was washing the dishes when the phone rang. As she was reading the book, Alice came. It was raining yesterday evening. તો આ થયા પોઝિટિવ કે વિધાન વાક્યો. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. યુ વેર નોટ વોચિંગ ટેલિવિઝન લાસ્ટ નાઇટ. અહીંયા જો વેર નોટ છે એટલે કે વેર અને આઈએનજી વાળું જે ક્રિયાપદ છે બંનેની વચ્ચે નેગેટિવ સેન્ટેન્સમાં નોટ મુકાય છે. They were not studying maths yesterday. I was not washing the dishes when the phone rang. As she was not reading the book, Alice came. It was not raining yesterday evening. તો આ બધા થયા નેગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો વેર યુ વોચિંગ ટેલિવિઝન લાસ્ટ નાઇટ. તો વાક્યની શરૂઆતમાં મૂક્યું છે વેર, એના પછી છે સર્વનામ અને એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ, પછી છે અધર વર્ડ અને લાસ્ટમાં છે પ્રશ્નાર્થ ચિહ્ન. વેર દે સ્ટડીંગ મેથ યસ્ટરડે. વોઝ આઈ વોશિંગ ધ ડિશિસ વેન ધ ફોન રેંગ. વોઝ શી રીડિંગ ધ બુક વેન દે કેમ. વોઝ ઇટ રેઇનિંગ યસ્ટરડે ઇવનિંગ. તો આ બધા થયા પ્રશ્નાર્થ વાક્ય. હવે અહીંયા આપણને એક એક્સરસાઇઝ આપેલી છે. આ એક્સરસાઇઝ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ગ્રામરની અલગથી નોટ બનાવો અને એ નોટમાં એક્સરસાઇઝ લખજો. જેટલા પણ આપણે ટેન્સ શીખ્યા એ બધા જ ટેન્સના 10-15 સેન્ટેન્સ બ્લેન્ક છે ઓકે, એની એક્સરસાઇઝ વાક્યો છે એ તમારે નોટમાં લખવાના છે. સો ફ્રેન્ડ્સ, હવે તમને આ ટેન્સમાં ભૂતકાળની જે ચાલુ ક્રિયા છે એ દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરાય છે. અને આ કાર્ડમાં ટુ બીના રૂપ વોઝ કે વેર અને એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે. ફરીથી જોઈએ તો આ ટેન્સમાં જો ઓળખ માટે શબ્દો હોય તો વાઇલ, વેન, એઝ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ દ્વારા આપણે આ ટેન્સને ઓળખી શકીએ છીએ. જો નકાર વાક્ય હોય તો વોઝ કે વેર પછી નોટ મુકાય છે. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં વોઝ કે વેર મુકાય છે. તો આવી રીતે આપણે આ ટેન્સ છે એને ફરીથી તમારે રિકોલ કરવાનો છે અને યાદ કરવાનો છે. એના રૂલ્સને યાદ કરવાના છે, એના નોટમાં લખવાના છે. થેન્ક યુ.